યાર, ઘણા દિવસથી એક વાત મને તને કહેવી હતી. ખબર નહીં આ વાત તારા માટે કેવો વળાંક લાવશે, પણ આજે નહીં કહીશ તો ખબર નહીં કદાચ પછી ક્યારે કહીશ. હું જાણું છું કે જીવન બહુ નાનું છે અને આ જીવનમાં આપણને અનેક પ્રકારના લોકો મળે છે અને તે બધા લોકોમાં તું પણ એક છે. તારી સારી આદતો તો મને ગમે જ છે, પણ તારી ખરાબ આદતો પણ મને ગમે છે. કદાચ આ બધું ત્યારે થાય છે જ્યારે પ્રેમ થાય છે. હા, તે સાચું સાંભળ્યું. કદાચ આ પ્રેમ જ છે જે મને તારાથી થઈ ગયો છે. મેં ઘણો પોતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કદાચ આ મારું પ્રેમ નથી, માત્ર આકર્ષણ છે. પણ ના, હું ખોટો હતો. જો આ ફક્ત આકર્ષણ હોત તો જ્યારે તું મારી સાથે હો ત્યારે હૃદય જોર જોરથી ધડકતું ના હોત. જો આ ફક્ત આકર્ષણ હોત તો તારા માત્ર એક મેસેજથી મને ખુશી મળતી ન હોત. તું જ તે લકી ગર્લ છે મારી જીવનમાં, જેની સાથે હું આખી જિંદગી શેર કરી શકું છું. મને ખબર નથી કે આ બધું જાણીને તને કેવું લાગશે, કે તું મારા વિશે શું વિચારીશ, તે પણ ખબર નથી. પણ જો આજે નહીં કહું તો કદાચ કહી નહીં શકીશ ક્યારે. હું જેટલું જલ્દી કહીશ તેટલું જલ્દી તારો જવાબ પણ મળી જશે. જો તારો જવાબ ના હશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. જીવન જેમ ચાલી રહ્યું છે તેમ જ ચાલશે. જો તારો જવાબ હા હશે તો વિશ્વાસ કરજે કે દુનિયાની બધી ખુશીઓ લાવવા માટે હું બધી કોશિશ કરીશ. હું તને એટલું ખુશ રાખીશ કે તને ખબર પણ નહીં પડે કે તું છેલ્લે ક્યારે દુઃખી થઈ હોઈશ. યાર, તું છે જ એટલી સારી કે મને બસ તને જોવાનું મન થાય છે. પણ હું એક સારો માણસ પણ છું. તારો જવાબ સાંભળ્યા વગર હું કંઈ કરીશ નહીં કે નહીં તને કંઈ તકલીફ આપીશ. માત્ર તારું મારી જિંદગીમાં આવવું મારા માટે એક ભૂતકાળ બનીને રહેશે અને હું તારા સાથે ભવિષ્ય જોવા માંગુ છું. શું તું મારો હાથ પકડીને જિંદગી વિતાવવા તૈયાર છે?